નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 31મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. મહિનાનો અંતિમ દિવસ છે અને ઓફર પણ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. તો અત્યારે તમને આ ડાઉનલોડ અને પ્રિન્ટ કાઢવાનો જે કરંટ અફેરનો કોર્સ છે જેની પ્રાઇસ 1499 છે, બરાબર. તો એમાં તમને 50% ડિસ્કાઉન્ટ મળે છે. એક્ઝામ 50 કૂપન ઉપર કૂપન છે એના ઉપર ક્લિક કરો એટલે તમને ડાયરેક્ટલી 50% લેસ થઈ જશે. 755 આજુબાજુ છે તમને આ કોર્સ પડશે. ઓકે. અને બીજી વસ્તુ, તમને ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કરાવી તો તમને માત્ર 29 રૂપિયામાં જે તે મહિનાના કરંટ અફેર વાંચવા હોય, બરાબર, તો એ તમે આ 29 વાળો કોર્સ લઈ વાંચી શકો છો. એમાં ટેસ્ટ પણ આવી જશે, વિડીયો પણ આવી જશે, બરાબર. અને એની જે પીડીએફ છે એ તમે માત્ર એપ્લિકેશનની અંદરથી વાંચી શકશો, બરાબર. પીડીએફ છે ઇન્ટરનલ સ્ટોરેજમાં ક્યાંય ડાઉનલોડ નહીં થાય. એ કરવું હોય તો આ કોર્સ લેવાનો. ખ્યાલ આવી ગયો? શરૂ કરી દઈએ આજનો વિડીયો લેક્ચર. 31મી તારીખના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, ચર્ચામાં રહેલ કિશનગંગા અને રેટલે પરિયોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે? કિશનગંગા અને રેટલે પરિયોજના, બરાબર, આ જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે, બરાબર. સો ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ કિશનગંગા પ્રોજેક્ટ અને રેટલે પ્રોજેક્ટ ચર્ચાનો વિષય હતા. આ જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. બીજી વાત, આની કેપેસિટી પૂછી શકે. કિશનગંગા પ્રોજેક્ટ છે એની કેપેસિટી 330 મેગાવોટની છે. ઓકે. અને જે રેટલે પ્રોજેક્ટ છે એની કેપેસિટી છે 850 મેગાવોટની. ક્વેશ્ચનમાં કેપેસિટી પણ પૂછી શકે છે, તો કેપેસિટી પણ તમારે યાદ રાખવાની થશે. ઓકે. પૂછી શકે કે ભાઈ કિશનગંગા પ્રોજેક્ટ છે એ કઈ નદી ઉપર છે, તો એ ઝેલમ નદી ઉપર બનાવી રહ્યા છે. કેવા પ્રોજેક્ટ છે? હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, બરાબર. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. ઓકે. સો એ પણ આપણે યાદ રાખીશું. આ જેટલા પણ અહીંયા પ્રોજેક્ટની વાત કરું છું એ બધા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. કિશનગંગા છે એ પણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, બરાબર. રેટલે જળ વિદ્યુત પરિયોજના એ પણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, બરાબર. સો આ જે તમામ છે કિશનગંગા, આ પણ એક જળ વિદ્યુત પરિયોજના છે, આ પણ એક જળ વિદ્યુત પરિયોજના છે, બરાબર. સો 850 વર્ષ કેપેસિટી છે. રેટલે કઈ નદી ઉપર બની રહ્યું છે? તો રેટલે છે એ ચિનાબ નદી ઉપર બની રહ્યું છે, બરાબર. હવે ચિનાબ નદીની વાત કરું તો આ જે છે ચિનાબ નદી એ સિંધુ જળ સંધિ અંતર્ગત આવતી નદી છે. સિંધુ જળ સંધિ અંતર્ગત કેટલી નદીઓ આવે છે? તો કે 6. ઓકે. કઈ કઈ? સતલુજ, બિયાસ, રાવી, આનું પાણી છે એ ભારત યુઝ કરે છે, બરાબર. બીજી ઝેલમ, ચિનાબ અને સિંધુ, આનું પાણી છે એ પાકિસ્તાન યુઝ કરે છે, બરાબર. આવી સિંધુ જળ સંધિ થઈ હતી ભારત પાકિસ્તાન વચ્ચે. એ ક્યારે થઈ હતી? 1960માં. ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ સિંધુ જળ સંધિ છે એ કયા વર્ષે થઈ હતી? તો કે 1960માં. કેટલી નદીઓ છે? તો કે 6. આમાંથી કઈ નદી છે, કઈ નદી નથી, એવો ક્વેશ્ચન પણ પૂછવું હોય તો પૂછી શકાય. ક્લિયર થઈ ગયું? ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ, ઓકે, આ ઇન્ડેક્સની અંદર છે ભારતનો ક્રમ કેટલામો છે? તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ છે આની રેન્કિંગ હાલમાં જ જાહેર કરવામાં આવી છે અને જે જાહેર કરનાર સંસ્થા છે એનું નામ છે ગ્લોબલ ફાયર પાવર, બરાબર. એકચ્યુઅલમાં આ રેન્કિંગને ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ મીડિયા આવી રીતે જ કવરેજ કરે છે, પણ ખરેખર આ ઇન્ડેક્સનું નામ છે, બરાબર, મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ એવું આપ્યું છે ગ્લોબલ ફાયર પાવર. મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ, બરાબર. તો વિશ્વની શક્તિશાળી સૈન્ય, બરાબર, એના આધારે આને રેન્કિંગ આપેલી છે આમાં ગ્લોબલ ફાયર પાવરે. સો એમાં ભારતનો ક્રમ છે વિશ્વમાં 4થો છે. તો ગર્વની બાબત છે આપણા માટે. ભારત વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારત છે એ 4th રેન્ક ઉપર આવે છે, બરાબર. સૌથી ઉપરના ક્રમે અમેરિકા આવે છે, ત્યારબાદ રશિયા આવે છે બીજા ક્રમે, બરાબર. પછી ત્રીજો ક્રમ છે ચીનનો છે અને ચીન બાદ ભારત છે, બરાબર, 4th રેન્ક ઉપર આવે છે. અમુક સમય પછી તમે જોશો ચીનની જે રીતે પોપ્યુલેશન ડિક્રીઝ થાય છે ને એ પછી તમે જોશો કે ભારત છે, બરાબર, એ 3rd રેન્ક ઉપર પણ આવી જશે, બરાબર. સો એના માટે થોડોક સમય લાગશે, પણ એક સમયમાં તમે આને 3rd રેન્ક ઉપર પણ આપણા ઇન્ડિયાને જોશો. ઓકે. તો ફાયર પાવર છે, બરાબર, એની આ જે ફાયર પાવર દ્વારા ગ્લોબલ ફાયર પાવર છે એમણે મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ છે જાહેર કરી છે, બરાબર. અને આને ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ પણ કહેવાય છે. તો ભારતનો ક્રમ 4થો છે, બરાબર. અને બાકી વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં ભારત 4થા ક્રમ ઉપર છે.
રેન્કિંગનો ચોથો ક્રમનો મિનિંગ એવો કે ભારત છે સૌથી શક્તિશાળી સૈન્યમાં ચોથું સ્થાન ધરાવે છે વિશ્વમાં. પ્રથમ ક્રમ પર અમેરિકા, બીજો ક્રમ રશિયાનો, ત્રીજો ક્રમ ચીનનો, બાકી પાકિસ્તાનનો ક્રમ છે 12મો છે. વર્ષ 2025ના ફિડે ચેસ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે? આ થશે ભારતમાં. તો 2025નો જે ચેસનો વર્લ્ડ કપ છે, બરાબર, એનું આયોજન ક્યાં થશે? તો કે ભારતમાં થશે. ચેસની ટુર્નામેન્ટ, બરાબર, ફિડેની જે ચેસ ટુર્નામેન્ટ છે, બરાબર, એ ક્યાં થશે? એ ભારતમાં થશે, બરાબર. તો હા, 2025નો ભારતમાં થશે. ક્યારે થશે? તો કે નવેમ્બર 25માં. એકચ્યુઅલમાં 31 ઓક્ટોબરે શરૂ થશે અને 27 નવેમ્બરે પૂરો થશે, બરાબર. તો ઓક્ટોબર નવેમ્બર 2025 એવું લખ્યું છે, બરાબર. બાકી 2024નો જે હતો એ સિંગાપોરમાં થયો હતો. ભારતમાં અત્યાર સુધીમાં જે વર્લ્ડ કપ છે ચેસનો, એ બીજી વખત આયોજન થઈ રહ્યો છે, બરાબર. તો ફિડે ચેસ વર્લ્ડ કપ છે, અગાઉ ક્યારે થયો હતો? તો કે 2002માં, બરાબર. તો ભારતમાં ટોટલ અત્યારે આ બીજી વખત છે કે આપણે ચેસની ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. આની પહેલા 2002માં થયેલો હતો, બરાબર. અને બાકી વાત કરું તો એમાં વિજેતા કોણ બન્યું હતું? તો કે વિશ્વનાથ આનંદ. બાકી ભારતના સૌથી પહેલા ચેસના ગ્રાન્ડ માસ્ટર કહીએ ભારતના, તો એ પણ વિશ્વનાથ આનંદ આવે. એકમાત્ર ભારતીય વ્યક્તિ છે કે જે 5 વખત વિશ્વ વિજેતા બનેલા છે. એક જ એવા વ્યક્તિ છે કે જે 5 વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા ચેસની અંદર. ક્લિયર? બાકી વાત કરું તો 44મી ચેસ ઓલિમ્પિયાડ એ પણ ભારતમાં થઈ હતી. આશરે 2022 આજુબાજુ થઈ હતી, 2022-23માં, બરાબર. એના પછીની જે છે, બરાબર, 45મી ચેસ ઓલિમ્પિયાડ એ હંગરીમાં થઈ હતી, હંગરીની રાજધાની બુદાપેસ્ટમાં થઈ હતી. અને એમાં પુરુષ અને મહિલા બંનેની અંદર છે ભારત વિજેતા બનેલું હતું. કેમાં? તો કે 45મી ચેસ ઓલિમ્પિયાડની અંદર. ક્લિયર? સો આ બધા પોઈન્ટ છે એ યાદ રાખતા જજો. એના પછીનો વર્લ્ડ એનટીડી ડે ક્યારે ઉજવાયેલો છે? વિશ્વ એનટીડી દિવસ કહેવાય, બરાબર, અથવા તો વર્લ્ડ એનટીડી ડે. ગઈકાલે હતો 30મી જાન્યુઆરી. ગઈકાલે દિવસોવાળા ક્વેશ્ચન વધી ગયા હતા, સો દેટ્સ વાય આપણે આજે લીધો છે. સો વિશ્વ એનટીડી દિવસ છે એનું ફૂલ ફોર્મ થાય નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ, બરાબર. વિશ્વ ઉક્ષેપિત ઉષ્ણકટિબંધીય રોગ એવું ફૂલ ફોર્મ થાય. 30મી જાન્યુઆરી આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલી વાર 2020માં ઉજવ્યો છે. ઓકે. 2024 માટેનું અથવા 2025 માટેનું જે કેમ્પેન છે, બરાબર, કેમ્પેન કયો, સ્લોગન કયો કે થીમ કયો, એ છે યુનાઇટેડ એક્ટ એલિફન્ટ. આ એની થીમ છે. ઓકે, સો એ પણ યાદ રાખજો. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય મહિલા આયોગના સ્થાપના દિવસના કાર્યક્રમના કેટલામાં સંસ્કરણ પર વિશેષ સંબોધન કર્યું હતું? તો રાષ્ટ્રીય મહિલા આયોગનો 33મો સ્થાપના દિવસ હતો, એમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ સંબોધન કરેલું. રાષ્ટ્રીય મહિલા આયોગ છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 31મી જાન્યુઆરીએ થઈ હતી 1992માં. અત્યારે 33મો સ્થાપના દિવસ છે રાષ્ટ્રીય મહિલા આયોગનો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ સંબોધન આપેલું હતું. ઓકે, 33મો સ્થાપના દિવસ છે, 1 જાન્યુઆરી 1972માં સ્થાપના થઈ. અધ્યક્ષ પૂછી શકે આના, બરાબર. તો અધ્યક્ષ કોણ છે અત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગના? તો શ્રીમતી વિજયા રાહટકર છે એ આના અધ્યક્ષ છે. ઓકે. અને બાકી વાત કરું તો રાષ્ટ્રીય મહિલા આયોગના સૌથી પહેલા અધ્યક્ષ પણ તમને પૂછી શકે, તો એ છે જયંતી પટનાયક. એમને પણ યાદ રાખીશું. તો જેટલા પણ પોઈન્ટ છે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આમાંથી કોઈ પણ લાઈન છે એ સ્કીપ કરવા જેવી છે નહીં. ઓકે. હાલમાં જ પાંગસાવ દર્રા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થયું છે? પાંગસાવ દર્રા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ આ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે. ઓપ્શન સી જવાબ થશે. ખાલી એટલું જ નથી જોવાનું, પાંગસા દર્રા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ છે એ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે. તો અરુણાચલ પ્રદેશમાં બીજા આના ઉપરાંતના કયા કયા તહેવારો ઉજવાય છે? પાંગસા દર્રા તો ત્યાં ઉજવાય જ છે અરુણાચલ પ્રદેશમાં. આ ઉપરાંત પક્કે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ છે, બરાબર, એ પણ અરુણાચલ પ્રદેશની અંદર ઉજવાય છે. પછી તમને પક્કે પાગાની જગ્યાએ ખાલી એમ કે હોર્નબિલ ફેસ્ટિવલ છે ક્યાં ઉજવાય છે, બરાબર. તો હોર્નબિલ ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડમાં ઉજવાય છે. ઓકે, એ પણ યાદ રાખજો. ખાલી હોર્નબિલ કહે તો એ નાગાલેન્ડ, પક્કે પાગા હોર્નબિલ કહે, બરાબર, તો એ અરુણાચલ પ્રદેશ. આ હોર્નબિલની કેટલામી આવૃત્તિ હતી? તો કે 25મી આવૃત્તિ હતી આ વર્ષે, બરાબર. પછી બુરીબુટ યોલો તહેવાર આ પણ અરુણાચલ પ્રદેશની અંદર ઉજવાય છે. પછી યોમગો ફેસ્ટિવલ
યોમગો નદી ઉત્સવ છે એ પણ અરુણાચલ પ્રદેશની અંદર ઉજવાય છે, અને બાકી સોલંગ ફેસ્ટિવલ પણ ત્યાં ઉજવાય છે અરુણાચલ પ્રદેશમાં. ઓકે, બાકી થોડાક અરુણાચલ પ્રદેશના નૃત્યોને યાદ રાખો. બરાબર, લાયન અને પીકોક ડાન્સ છે એ ત્યાંનો પ્રસિદ્ધ ફેમસ ડાન્સ છે. ફોક ડાન્સ છે, આ બધા લોકનૃત્ય છે. બરાબર, તો એ યાદ રાખજો. આ બધા શું છે, અહીંયા જેટલા પણ કહું છું એ બધા લોકનૃત્ય છે. તો પૂછી શકે પ્રશ્નમાં કે નીચેનામાંથી આ કયા રાજ્યનું લોકનૃત્ય છે. પાસી લોકનૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે, તો કે અરુણાચલ પ્રદેશ. પછી કોંગકી નૃત્ય છે એ પણ ત્યાંનું છે. પછી પીપર, બોરડોછમ, અજીલામુ, ચલો નૃત્ય છે, હિરી, ખાનિંગ નૃત્ય, પોનુંગ નૃત્ય, બુયા નૃત્ય અને વાંચો નૃત્ય. આ બધા છે એ અરુણાચલ પ્રદેશના તમામ અગત્યના નૃત્યો છે. એ તમે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખી શકો છો. જે લોકોને પરીક્ષાની અંદર કળા સંસ્કૃતિ છે, બરાબર, કળા સંસ્કૃતિ ભારતની સિલેબસમાં છે, બરાબર, તો એ બધા માટે આ ટોપિક અગત્યના છે. ફેસ્ટિવલ વાળા પણ અગત્યના છે અને નૃત્ય વાળા ટોપિક પણ અગત્યના છે. નૃત્ય બે પ્રકારના હોય, એક તો હોય શાસ્ત્રીય અને એક હોય લોકનૃત્ય. લોકનૃત્યમાં કોઈ પણ નિયમો ન હોય, આમાં નિયમો હોય, નિયમો સાથે, જેમ કે કથક છે, બરાબર, પછી ભરતનાટ્યમ છે, તે બધા છે શાસ્ત્રીય નૃત્ય આવે. મણિપુરી છે, એ બધા ટોટલ 8 જેટલા શાસ્ત્રીય નૃત્ય છે, બરાબર. બાકીના મોસ્ટલી ફોક ડાન્સ તો ઘણા બધા છે. એમાં કોઈ રૂલ ન હોય, મનોરંજન માટે, મોજ માટે કરવામાં આવતો એને કહેવાય લોકનૃત્ય. અને જે શાસ્ત્રીય નૃત્ય છે એ નિયમબદ્ધ હોય, બરાબર. સો એ વસ્તુ યાદ રાખજો. શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન એ ભારતના કયા રાજ્યમાં થયું છે? તો આ શિલોંગ છે, બરાબર, એ શિલોંગ મેઘાલયની રાજધાની છે. સ્વાભાવિક છે, શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે એ ત્યાં જ થયો છે, બરાબર. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. ઓકે, બાકી એવું જરૂરી નથી, બરાબર. તમને ખબર હોય તો હું તમને કહી દઉં, નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ આનું આયોજન ક્યાં થયું હતું ખબર છે ને? નવી દિલ્હીમાં થયું હતું. નોર્થ ઈસ્ટનું કોઈ રાજ્યમાં નહોતું થયું, બરાબર. દર વખતે એવું જરૂરી ન હોય, પણ એ ધ્યાન રાખવું. જે અપવાદરૂપ હોય ને ધ્યાન રાખી લેવાનું. નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ છે તો એ ક્યાં થયો હતો? તો કે નવી દિલ્હીમાં થયો હતો, બરાબર ને? તે બધું ધ્યાનમાં રાખવાનું. શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ મેઘાલયમાં થયો છે, બરાબર. અને બાકી વાત થોડુંક આની ચર્ચા કરીએ તો શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે, બરાબર. આની ઉજવણી યર ઓફ લેજન્ડ્સ તરીકે પણ કરવામાં આવે છે. યર ઓફ લેજન્ડ્સ તરીકે પણ આ ફેસ્ટિવલ ઉજવાશે, મેઘાલય રાજ્યમાં ઉજવાય છે. બાકી પાર્ટનર કન્ટ્રી કોણ છે આમ, ભાગીદાર દેશ, એ જાપાન છે, બરાબર. નાગાલેન્ડ માટે પણ જાપાન હતું, આમાં પણ જાપાન છે, બરાબર. જે હોર્નબિલ ફેસ્ટિવલ હતો એમાં પણ એ જ હતું. બાકી જાપાનમાં તહેવાર પણ ઉજવાય છે, બરાબર. જે શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે, બરાબર, તો એ ત્યાં જાપાનમાં પણ ઉજવાય છે. અને એ ક્યારે ઉજવાય છે? એપ્રિલ મહિનામાં ઉજવાય છે, બરાબર. આપણે જાન્યુઆરીમાં ઉજવે, એ લોકો અત્યારે એપ્રિલમાં ઉજવશે. મેઘાલય દ્વારા ફેસ્ટિવલની ઉજવણી છે એ 2016થી કરવામાં આવે છે. બાકી ત્યાંના રાજ્યપાલ નવા જ બન્યા છે, ચંદ્રશેખર એચ વિજયશંકર. CH વિજયશંકર યાદ રાખો, બરાબર, તો પણ ચાલશે. મુખ્યમંત્રી તો બધાને ખબર જ હશે, કોનરાડ સંગમા. એક વાક્યના પ્રશ્નો ફટાફટ આજના વિડીયોમાં જોઈ લઈએ. જીતેન્દ્ર સિંહ એમને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? તો ઇઝરાયલની અંદર તે ભારતના નવા રાજદૂત બનેલા છે. ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ, આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું. ઓકે, ICC દ્વારા ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર છે, આ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો કામિન્દુ મેન્ડિસ છે, બરાબર. એમને આ પુરસ્કારથી સન્માનિત કરેલા છે. ઓકે, મિલોસ વુસેવિક એમણે પોતાના પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. એ કયા દેશના પ્રધાનમંત્રી હતા? તો એ સર્બિયાના પ્રધાનમંત્રી હતા. યંગેસ્ટ મેપ જીનિયસ ઓફ ઇન્ડિયાનું ટાઇટલ હાલમાં કોણે જીત્યું છે? તો યંગેસ્ટ મેપ જીનિયસ ઓફ ઇન્ડિયાનું ટાઇટલ સક્ષમ ઠાકુર નામના વ્યક્તિએ જીત્યું છે. નાનકડો એવો છોકરો છે, બરાબર. તો એ યંગેસ્ટ જીનિયસ મેપનું એમણે ટાઇટલ જીત્યું હતું. હાલમાં જ ICCનો અમ્પાયર ઓફ ધ યરનો પુરસ્કાર કોને મળ્યો છે? તો રિચાર્ડ ઇલિંગવર્થને આ પુરસ્કાર આપવામાં આવેલો હતો. નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળેથી 38મા નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરેલું છે? તો ઉત્તરાખંડના દહેરાદૂનમાં 38મા નેશનલ ગેમ્સ થયેલા છે, બરાબર. એની પહેલાના 37માં હતા એ ગોવામાં થયા હતા.
1938માં ઉત્તરાખંડના દેહરાદૂનમાં શરૂ થઈ ગયા છે. 5મા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કયા સ્થળે થશે? આ લદ્દાખમાં થશે. અને 2025ને કયા દેશ દ્વારા યર ઓફ કમ્યુનિટી તરીકે જાહેર કરવામાં આવશે અથવા તો યર ઓફ કમ્યુનિટી તરીકે ઉજવશે? ઓકે, તો આ યુએઈ ઉજવશે યર ઓફ કમ્યુનિટી તરીકે 2025ને. ઓકે, આ સાથે આ જાન્યુઆરી મહિનાનો અંતિમ વિડીયો છે પૂરો કરીએ. મળશું આવતીકાલે એક નવા મહિનાની શરૂઆતમાં, ફેબ્રુઆરી મહિનામાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.